આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની શનિવારે બપોરના સમયે ડેડિયાપાડા પોલીસ દ્વારા ધરપકડ કરીને તેમને રાજપીપળા એલસીબી ખાતે લઈ જવામાં આવે છે। ત્યારબાદ રાત્રિ દરમિયાન તેમની સામે ગુનો નોંધવામાં આવે છે, જેમાં ગંભીર કલમો હેઠળ ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ ગુનો નોંધાય છે। ઘટના આપ સૌ કોઈ વાકેફ છો। ડેડિયાપાડાની જે પ્રાંત કચેરી છે ત્યાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, અને આયોજન મીટિંગમાં ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ નેતા સંજય વસાવા વચ્ચે બોલાચાલી થઈ મામલો ઉગ્ર બન્યો ને આ ઘટના ડેડિયાપાડા પોલીસ સ્ટેશન સુધી પહોંચી। સંજય વસાવાના એવા આરોપ છે કે ધારાસભ્ય ચૈતર વસાવાએ તેમને છૂટો ગ્લાસ માર્યો ને આ મામલે તેમણે ફરિયાદ નોંધાવી। ત્યારે ચૈતર વસાવાની જે ધરપકડ થઈ છે વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે તેમને જે મોકલી આપવામાં આવ્યા છે, ત્યારે વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અને આદિવાસી નેતા અનંત પટેલ મેદાને આવ્યા છે અને તેમણે સરકારને શું ચીમકી આપી છે તે સાંભળી લો। નમસ્તે, જય આદિવાસી, જય જોહાર। ગત રોજ ડેડિયાપાડાના મારા સાથી ધારાસભ્ય ચેતરભાઈ વસાવાની ધરપકડ કરવામાં આવી છે અને ચેતરભાઈ જેવા આદિવાસી સમાજનો આવાજ બની રહ્યા અને હર હંમેશા આદિવાસી સમાજના પ્રશ્નને લઈને સરકારને હંમેશા ઘેરતા હોય છે એવા આદિવાસી સમાજના યુવા ધારાસભ્યની ગેરકાયદેસરની ધરપકડ કરવામાં આવી। કોઈ પણ જાતની એફઆઈઆર લોન્ચ કર્યા વગર એમની ધરપકડ કરવામાં આવી। ત્યારે અમે એક સાથી ધારાસભ્ય તરીકે, આદિવાસી ધારાસભ્ય તરીકેનો ઘોર વિરોધ કરીએ છીએ। ખરેખર અત્યાર સુધી ભાજપ સરકારે હંમેશા આદિવાસી વિરોધી માનસિકતા છતી કરવા માટે જે ધારાસભ્ય અવાજ ઉઠાવે છે એને કોઈને કોઈ ભોગે સંજોગે કોઈ પણ કારણ વગર એને પોલીસનો ડર બતાવીને ગભરાવવાની કોશિશ કરે છે। અત્યારે જ અમે સુરત ખાતે ડીજીવીસીએલની ઓફિસ પર ઘેરાવો પણ કર્યો હતો, ત્યારે આદિવાસી સમાજના યુવાનો, કચડાયેલા સમાજના યુવાનો, ઓબીસી સમાજના યુવાનોની નોકરી માટે અવાજ સફળતાપૂર્વક ઉઠાવ્યો। અમે અવારનવાર આદિવાસી સમાજનો અવાજ ઉઠાવીએ છીએ અને કચડવા માટે પોલીસને પોતાના કાર્યકર્તા બનાવીને અને બંધારણનો ગેરકાયદેસર ઉપયોગ કરીને એમની ધરપકડ કરી। અમે એનો ઘોર વિરોધ કરીએ છીએ। આવનારા સમયમાં જો પોલીસ તંત્ર, ડેડિયાપાડા પોલીસ તંત્ર અને નર્મદા જિલ્લા પોલીસ તંત્ર જો ધ્યાનમાં નહીં લે તો અમે મોટું આંદોલન કરવા જઈ રહ્યા છે। જન આક્રોશ આંદોલન થશે, ન્યાય યાત્રા થશે, પરંતુ આદિવાસી સમાજ કોઈની સામે ઝૂક્યો નથી અને ઝૂકશે નહીં। ચેતરભાઈનો અવાજ સમગ્ર ગુજરાતમાં પડ્યો છે। અમે સૌ આદિવાસી ધારાસભ્યોની સાથે છે, લડેંગે જીતે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।